અરાઉન્ડ 30,000 લાખ કરોડનો આવી શકે છે, 30,000 કરોડનો આવી શકે છે રાધર. એના માટે DRHP દાખલ કર્યું છે અને ત્યારબાદ NSEમાં હિસ્સો ધરાવતા અમુક સ્ટોક્સમાં તેજી છે. શું છે વધુ વિગત એ આપણે લઈશું મારા સહયોગી નીરજ કંસારા પાસેથી. જી નીરજ, જણાવો કે આખું NSEના IPOની શું વિગત છે? જી, આપણે ગઈકાલે જ ચર્ચા કરી રહ્યા હતા કે NSEના IPO માટેનો DRHP દાખલ થઈ શકે છે. એટલે સૂત્રોએ અત્યારે આપણને એ પણ જણાવ્યું છે કે ખાસ કરીને ગઈકાલે સાંજે જ NSE દ્વારા IPO છે એ દાખલ કરવામાં આવ્યો છે અને સૂત્રો દ્વારા એ પણ માહિતી આપવામાં આવી છે કે લગભગ 30,000 થી 32,000 કરોડની વચ્ચે આ IPOની સાઇઝ રહી શકે છે. એટલે કે અત્યાર સુધીનો આ ભારતનો સૌથી મોટો IPO હશે એ પ્રકારની વાત સામે આવી રહી છે. લગભગ 5 થી 5.25 લાખ કરોડના વેલ્યુએશન પર આપણને આ IPO આવતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. પરંતુ જો આપણે NSEની અંદર જે IPOમાં હિસ્સો વેચનારી કંપનીઓ છે એની વાત કરી લઈએ તો સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન પ્રી હોલ્ડિંગ એમનું લગભગ 4.44% હતું. એટલે જે ઇસ્યુ આવી રહ્યો છે એમાંથી 7.25% નો હિસ્સો તેઓ ધરાવી રહ્યા છે. GICનો ઇસ્યુના પરિપ્રેક્ષ્યમાં 7% જેટલો છે. તો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સનો 7%, નેશનલ ઇન્સ્યોરન્સનો 4%, અહીંયા યુનાઇટેડ ઇન્સ્યોરન્સનો લગભગ 4%નો કુલ ઇસ્યુનો હિસ્સો આપણને આવતો જોવા મળશે કે જેની અંદર ખાસ કરીને જો એમનું પ્રી હોલ્ડિંગ તો 1.5%ની આજુબાજુનું જ હતું. એવી જ રીતે SBIનો પણ જે હિસ્સો છે તે કુલ ઇસ્યુના લગભગ 16%, MS સ્ટ્રેટેજિકનો, મોર્ગન સ્ટેનલીનો 10%, CPPIBનો લગભગ 8%, અરણલા ઇન્વેસ્ટનો 7.5% અને બેંક ઓફ બરોડાનો 7.25%થી વધારેનો હિસ્સો આપણને દેખાશે. હવે જો આજે જે આપણને આ હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાયા છે ત્યારબાદ ઘણા બધા સ્ટોકની અંદર તેજી આવતી જોવા મળી છે. જેની અંદર ખાસ કરીને તમને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં જે સારી તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત LIC પણ તેજી જોવા મળી રહી છે. જો કે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે LIC અહીંયાથી ખાસ પોતાનો હિસ્સો વેચતો જોવા નહીં મળે, પરંતુ આ સિવાય તમને મૈથન એલોયસ અને IFCI જેવા કાઉન્ટર પણ છે કે જે NSEની અંદર હિસ્સો ધરાવે છે. અને આ DRHP દાખલ થયાના સમાચાર આવ્યા બાદ આજે આ બધા સ્ટોકમાં તમને તેજી સાથેનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. જી નીરજ, ઘણો આભાર તમારો આ સમગ્ર જાણકારી માટે. તો NSEના IPOથી